નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે તેમજ શૈક્ષણિક માહિતીની તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતી તેમજ શૈક્ષણિક અપડેટની માહિતી મેળવવા માંગતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેનાથી આવી અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ધોરણ 12ના તમામ પ્રવાહનું જે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે। તો જોઈએ ઓફિશિયલ જે પ્રેસ છે અખબારી યાદી બહાર પાડવામાં આવી છે તે આપ જોઈ શકો છો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવે છે કે વર્ષ 2024માં જે ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરી પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને કોમર્સ માટે જે અથવા ઉત્તર બુનિયાદી પ્રવાહ છે અને ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઇટ www.gcep.org પર તારીખ 9/5/2024ના રોજ સવારે 9 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે। આ પરિણામ માટેની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર ક્લિક કરીને આપ લિંક સેવ રાખી શકો છો। આપને આવતીકાલે સવારે કામ આવશે। વિદ્યાર્થીઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક નંબર નાખવાનો રહેશે, એન્ટર કરવાનો રહેશે તેમજ વોટ્સઅપ નંબર પણ આપેલો છે, તેના ઉપર પણ જો આપનું બેઠક મોકલશો તો પણ પરિણામ મેળવી શકશો। એટલે આપણે માત્ર બેઠક ક્રમાંક વોટ્સઅપ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી। વિદ્યાર્થીઓ ગુણપત્રક પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા, ગુણ તૂટ અસ્વીકાર, પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થાય તેવી તમામ જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેથી શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ તમામને સંબંધિતો નોંધ લેશે। તો આ એક અખબાર યાદી આજે જાહેર કરવામાં આવેલ છે। રિઝલ્ટ આવતીકાલે ડિક્લેર થશે સવારે 9 વાગે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહી છે। આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।